ટાઈમનો અભાવ છે, એક મિનિટ અગત્યની છે. અહીંયા પહેલી ઓવર લઈને આવી રહ્યા છે. બોલર નેમ નિખિલ જાદવ. નિખિલ જાદવ. નિખિલભાઈ જાદવ જક્કા જાદવ તરફથી પહેલી ઓવર લઈને આવી રહ્યા છે. એમની સામે સુપર સાપરિયાના સચિન બેટ્સમેન છે. લેટ્સ સી ધ ફર્સ્ટ બોલ. અહીંયા સચિનભાઈ જેવી રીતના આપણે ગોડ ઓફ ક્રિકેટ સચિનની સ્ટેટ ડ્રાઈવ આપણે જે ફેમસ છે, જે એમનો ટ્રેડમાર્ક છે, એવે જ ટ્રેડમાર્કનું સચિનના નામ લઈને સચિન સાપરિયાએ સ્ટેટ ડ્રાઈવ મારી છે. ખૂબ જ સારી. અહીંયા પહેલા બોલમાં 4 રન, 1 બોલ 4 રન્સ. અહીંયા જકાસ જાદવના ફિલ્ડર પોતાના બોલરનું મનોબળ વધારતા નો બોલનો ઈશારો અમ્પાયર તરફથી. આ ક્રિકેટની ગેમ છે. ક્રિકેટની ગેમની અંદર તમારે છે ને એકદમ પેશન્સ લેવલ પોતાનું એકદમ શાંત કરવું પડે, કારણ કે જેટલું એગ્રેશન બતાવશો ને એટલું તમારા હાથમાંથી ગેમ છૂટતી જશે. વિમલ આવ્યા છે સ્ટ્રાઇક ઉપર બેટિંગ કરવા માટે. લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે. નો બોલનો ઈશારો ફરીથી લેગ એમ્પાયર દ્વારા. એક બોલમાં 8 રન. અહીંયા 6 નથી, 2 બાઉન્ડ્રી નથી, પણ એક્સ્ટ્રાઝમાં અહીંયા 4 રન ગયેલા છે. અહીંયા બહારથી રીનાબેન જાદવ જે પોતાની ટીમને ચીયર કરી રહ્યા છે. જક્કા જાદવને ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા જોવા મળી આપણને. અહીંયા સૂર્યાભાવ જેવી કેચ જોયો તો વર્લ્ડ કપના ડેવિડ મિલરનો, એવી રીતના અહીંયા બાઉન્ડ્રી રોકી છે. ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી આપણને મિડ ઓફના ફિલ્ડર દ્વારા. વિમલભાઈ સ્ટ્રાઇક ઉપર છે. નિખિલભાઈનો આ ફરીથી ખૂબ સારો બોલ અને અહીંયા ખૂબ સારું કમબેક કર્યું છે નિખિલભાઈએ. છેલ્લા 2 બોલમાં સિંગલ આપ્યા છે. હવે ફરીથી સ્ટ્રાઇક ઉપર આવ્યા છે સુપર સાપરિયા તરફથી સચિન સાપરિયા. ખૂબ સારી ફિલ્ડિંગ, ખૂબ સારો બોલ. પહેલા 2 બોલ ખરાબ પડ્યા પછી નિખિલભાઈ જાદવે અહીંયા ખૂબ સારું કમબેક કર્યું છે. લાસ્ટ 3 બોલમાં 3 સિંગલ આવ્યા છે અને ટોટલ સ્કોર થઈ ગયો છે 11 રન. 4 બોલ ને 11 રન. ખૂબ સારો શોટ અહીંયા આપણને કવર ડ્રાઈવ જોવા મળી આપણને અને ખૂબ સારો ગેપ. અહીંયા ગેપમાંથી જે બાઉન્ડ્રી કાઢી છે વિમલભાઈ સાપરિયાએ. લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે. ખૂબ સારું કમબેક, ખૂબ સારું કમબેક. અહીંયા શરૂઆતના 2 બોલ ખરાબ પડ્યા પછી નિખિલભાઈએ સારું કમબેક કર્યું છે. 1 ઓવરની સમાપ્તિ પર 15 રન થઈ ચૂક્યા છે અહીંયા સુપર સાપરિયાના. સચિન અને વિમલ હજી સ્ટ્રાઇક ઉપર છે. હવે જક્કાસ જાદવ તરફથી બીજી ઓવર લઈને આવી રહ્યા છે મેહુલભાઈ. મેહુલભાઈ બીજી ઓવર લઈને આવી રહ્યા છે. જક્કાસ જાદવ તરફથી સ્ટ્રાઇક ઉપર છે સુપર સાપરિયાના સચિન સાપરિયા. જેવી રીતના અહીંયા તાપમાન વધી રહ્યું છે એવી રીતના અહીંયા મેચની દિશા આગળ વધતી જઈ રહી છે અને અહીંયા આપણને ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે જક્કાસ જાદવના ફિલ્ડર તરફથી. પિયુષભાઈ જાદવ 333. અશોકભાઈ પણ ખૂબ સારું દોડીને આવ્યા પણ બોલ હાથમાં આવ્યો નહીં. A+ શોક અશોક. લેગભાઈનો ઈશારો અમ્પાયર દ્વારા.
લેફ્ટ હેન્ડ બેટ્સમેન નોટી વિમલ સાપરિયા. નો બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. અહીંયા ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે આપણને જક્કાસ જાદવ તરફથી. અહીંયા તમારે એક્સ્ટ્રાસ બચાવવા પડશે કારણ કે આ 10 કે 15 ઓવરની મેચિસ નથી, લિમિટેડ ઓવરની મેચિસ છે. આ મેચની અંદર તમે જેટલા એક્સ્ટ્રાસ આપશો એટલો સ્કોર વધશે, તમારે પ્રેશર તમારી ઉપર એટલું જ વધશે. ફરીથી અહીંયા ખૂબ બાયનો ઈશારો અમ્પાયર દ્વારા. 19 રન, 2 બોલ ને 19 રન. 2 balls 19 runs of Super Saparia. One more good ball. Tricky single is taken. જક્કાસ જાદવ એકદમ એગ્રેસિવ છે ફિલ્ડિંગની અંદર. એમના કીપરે મનોબળ વધારતા એમના બોલરનું. मिलेगा, सबको मिलेगा, बैटिंग मिलेगा, बॉलिंग मिलेगा, सबको मिलेगा, विकेट भी मिलेगा और जो अच्छा खेलेगा उसको आरपीएल 2026 का कप भी मिलेगा. खूब सारी कीपिंग જોવા મળી રહી છે અહીંયા હર્ષિત જાદવ દ્વારા આપણને. અહીંયા સચિનભાઈ આ પહેલી વખત બીટ થયા છે. આજે પીચ ઉપર આપણે રમી રહ્યા છીએ. પીચ બનાવવા મહત્વનો ફાળો આપનાર આપણા સાયનગરના એવા જક્કાસ જાદવના પ્લેયર જે ફાઇન લેગમાં ઊભા છે એવા શ્રી અશોકભાઈ જાદવની માટે જોરદાર તાલી થઈ જાય. ખૂબ સારો બોલ અને ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી આપણને. ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી આપણને નંબર 18ના જક્કાસ જાદવના પ્લેયર તરફથી, કૌશિકભાઈ તરફથી. અને આ બોલ મેહુલભાઈને આ બીજી ઓવરમાં ખૂબ સારા રન બચાવ્યા છે. એમણે સિંગલ્સ જ આપ્યા છે અને એમના ફિલ્ડર લોકોનો ભરપૂર અહીંયા સહયોગ મળી રહ્યો છે મેહુલભાઈને. મેહુલભાઈ જાદવ. લાસ્ટ બીજી ઓવરનો લાસ્ટ બોલ છે. નો બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. આ રીતના 2 રન મળશે. 25 રન થઈ ગયા 1 ઓવર ને 5 બોલમાં. 25 રન થઈ ગયા છે 1 ઓવર ને 5 બોલમાં. બીજી ઓવરનો 1 બોલ બાકી છે અહીંયા. खूब सारी फील्डिंग अहिया અને खूब सारो बॉलर अहिया. 2 ઓવરની સમાપ્તિ પર 26 રન. 2 ઓવરની સમાપ્તિ પર 26 રન થયા છે સુપર સાપરિયાના. પહેલી ઓવરની ખરાબ થયા પછી જક્કાસ જાદવે ખૂબ સારું કમબેક કર્યું છે. અને આ ઓવર વચ્ચે હું રાણવા રાઇફલ અને ઝાલાબાપુના કેપ્ટનને વિનંતી કરીશ કે તેઓ ટોસ માટે આવે. રાણવા રાઇફલ અને જક્કાસ જાદવના કેપ્ટનને વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ પાસે ટોસ માટે આવે. જક્કાસ ઝાલાબાપુ અને રાણવા રાઇફલ્સ. ઝાલાબાપુ અને રાણવા રાઇફલ્સ. ઝાલાબાપુ અને રાણવા રાઇફલ્સ. પિયુષભાઈ દ્વારા ખૂબ સારી બાઉન્ડ્રી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પ્રયાસ ખૂબ સારો હતો. બાઉન્ડ્રી રોકી શક્યા નહીં પણ પ્રયાસ ખૂબ સારો હતો બાઉન્ડ્રી રોકવા માટે. ત્રીજી ઓવર લઈને આવ્યા છે હર્ષભાઈ જાદવ. અને આ પહેલી વિકેટ સુપર સાપરિયાની 6 મારવાના ચક્કરમાં પડી ગઈ છે. પણ એ લોકોનું ઓપનિંગ જે રહ્યું ઓપનિંગ ખૂબ સારું થઈ ગયું છે. સુપર સાપરિયાનું ઓપનિંગ જે રહ્યું અહીંયા 26 રનના સ્કોર ઉપર પહેલી વિકેટ પડી છે. 30 રનના સ્કોર ઉપર પહેલી વિકેટ પડી છે.
સુપર સાપરિયા તરફથી અમિતભાઈ સાપરિયા નંબર 18 બેટિંગ કરવા માટે વન ડાઉન આવ્યા છે. સચિન એમને પીચનો મિજાજ કેવો છે એ સમજાવી રહ્યા છે, કારણ કે એમને પહેલી ઓવરથી અહીંયા ઊભા છે. સો વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા અને હર્ષિતભાઈ દ્વારા ખૂબ સારી અહીંયા કીપિંગ જોવા મળી રહી છે આપણને. ઓહો ખૂબ સારી અહીંયા આપણને ગેપ જોવા મળ્યો હતો, એનો ભરપૂર ફાયદો ઉપાડ્યો અમિતભાઈએ. એમ કરતા સ્કોર પહોંચી ગયો છે 35 રન. 2 ઓવર ને 3 બોલમાં સુપર સાપરિયાએ 35 રન બનાવ્યા છે. અહીંયા જકાસ જાદવ ફિલ્ડિંગમાં ચેન્જિંગ કરતા જોવા મળી રહ્યા છે આપણને. વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. જેવી રીતના અહીંયા ગ્રાઉન્ડની અંદર રસાકસી જોવા ખૂબ સારો અહીંયા ફાઇન લેગમાં શોટ જોવા મળ્યો છે આપણને. અહીંયા ફૂલટોસને કન્વર્ટ કર્યો છે એમણે. બોલ જે લેગ સ્પિન હતો એને ફૂલટોસમાં કન્વર્ટ કરીને 4 રન ચોરી લીધા છે અહીંયા જકાસ સુપર સાપરિયાના અમિતભાઈએ. જેવી રીતના ગ્રાઉન્ડ ઉપર અહીંયા જકાસ જાદવ અને સુપર સાપરિયા વચ્ચે રસાકસી જોવા મળી રહી છે, એવી જ રીતના ગ્રાઉન્ડની બહાર પણ અહીંયા જકાસ જાદવ અને સુપર સાપરિયા વચ્ચે રસાકસી જોવા મળી રહી છે અને આર્ગ્યુમેન્ટ ચાલી રહી છે કે પેલા ઘરે કોણ જશે કરીને. અહીંયા રોહિદાસ પ્રીમિયર લીગ 2026માં ડોનેશન કરવામાં શ્રી ગંગાબેન જયસિંહભાઈ સોલંકી એમની તરફથી 1000 રૂપીસ, જયેશભાઈ જગદીશ પરમાર તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. રોહિદાસ પ્રીમિયર લીગ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને જોરદાર તાલી વગાડે છે એની માટે. અહીંયા મિસ ફિલ્ડના લીધે 4 રન જોવા મળ્યા છે. थर्ड ओवर का लास्ट बॉल है और 45 हो चुका है अभी तक. थ्री ओवर्स 49 અહીંયા થઈ ગયા છે સુપર સાપરિયાના અને જકાસ જાદવ હવે આત્મચિંતન કરતી કે હવે ચોથી ઓવર કોને ના જાય, કારણ કે સાઈ થોડો ડિફિકલ્ટ થઈ જાય છે ચેસ કરવા માટે. અહીંયા હવે સચિનભાઈ જે ઓપનિંગ કરવા માટે આવ્યા હતા પોતાની સ્ટ્રાઇક રોટેટ કરીને બીજા બેટ્સમેન દ્વારા ભરપૂર સહયોગ મળી રહ્યો છે અને એમણે સારો સ્કોર કરી રહ્યા છે. નવા બોલર જકાસ જાદવ તરફથી હવે આવ્યા છે હર્ષિત, જેમણે ખૂબ સારી કીપિંગ કરી હતી અને પહેલા બોલમાં એમણે ખૂબ સારો અહીંયા બોલિંગનું પ્રદર્શન કરી રહ્યા છે. 50 રન થઈ ગયા છે, હાફ સેન્ચુરી સુપર સાપરિયાની. નો બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. फरीथी वाइड बॉल इशारो अंपायर द्वारा। और ये जो है मेरे साथी कमेंटेटर श्री दिनेश भाई वो गाना गा रहे, पंछी बन के उड़ चलूं उड़ती गगन में और मैं आज़ाद फिरूं। अहिया घर कौन जाएगा वही चल रहा है। लेट्स सी। अमित भाई स्ट्राइक पे आए हुए हैं। खूब सारो शॉट और खूब सारी फील्डिंग જોવા મળી આપણને અહીંયા જકાસ જાદવ તરફથી।
ત્રણ ઓવર 2 બોલ 53 રન થઈ ચૂક્યા છે અહીંયા સુપર સાપરિયાના. હર્ષિતભાઈ સચિનભાઈ જે ઓપનિંગ આવ્યા હતા એમની વિકેટ પડી ગઈ છે કોટ બિહાઇન્ડ. ખૂબ સારો કેચ પકડ્યો છે અહીંયા વિકેટ કીપરે જકાસ જાદવના નિખિલે. અને હર્ષિતભાઈએ કીપિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું અને પોતાની ટીમ માટે, અને ઓવરમાં પણ એમણે રન એટલા આપ્યા નથી અને વિકેટ પણ લીધી છે. હિતેશભાઈ આવ્યા છે સ્ટ્રાઇક ઉપર, જે લાસ્ટ મેચના મેન ઓફ ધ મેચ હતા સુપર સાપરિયા તરફથી. कैप પહેરી છે, सेल्फी ले ले, पीछे से सेल्फी नहीं ले सकते. ઝાલા બાપુ અને રાણવા રાઇફલના કેપ્ટનને વિનંતી કરીશ કે તેઓ ટોસ માટે આવે. ઓહો, ખૂબ સારો શોટ અહીંયા હિતેશભાઈ તરફથી જોવા મળ્યો છે. હિતેશભાઈ સારો આ શોટ જોઈને મને છે ને મહેન્દ્રસિંહ ધોનીનો હેલિકોપ્ટર શોટ યાદ આવી ગયો. સેમ એન્થુઝિયાઝમ થી એ જ શોટ, પણ એ 6 હોય છે, અહીંયા બાઉન્ડ્રી મળેલી છે, પણ જે સ્ટાન્સ હતો સેમ એઝ ઇટ ઇઝ હતો. ના, મેં પહેલી મેચમાં જોયો ને 6 જોયો, હાથમાંથી કેચ ગયો તો બહાર. સાપરિયા તો ગમે એ કરી શકે છે, રિવર્સ સ્વીપ બી મારી શકે છે, જોયું આપણે. વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા, અને અહીંયા અમિતભાઈએ ખૂબ સારી રનિંગ ધ બિટવીન ધ વિકેટ કરી, અને કહીએ ને રન ચોરવાનું, તો રન ચોરી લીધો છે સુપર સાપરિયાના અમિતભાઈએ. 59 રન થઈ ચૂક્યા છે, 2 બોલ બાકી છે. સાપરિયાનો 5 પૈસા ભાવ ચાલી રહ્યો છે અહીંયા, હે ને. બાઉન્ડ્રી ખૂબ સારો અહીંયા ફિલ્ડિંગ જોવા મળી આપણને. અહીંયા થર્ડ વિકેટ પડી ચૂકી છે સુપર સાપરિયાની. આ સાથે જ આપણો સ્કોર થઈ ગયો છે 60 રન. આમ પહેલા ઓવર શરૂ થઈ એની પહેલા મેં પ્રેડિક્ટ કરેલું 60 રન થશે. કેપ્ટન આવ્યા છે હવે સ્ટ્રાઇક ઉપર, પંકજ સાપરિયા. હર્ષિતભાઈ આ ઓવર ખૂબ સારી કરી છે, કીપિંગ પણ ખૂબ સારી હતી જકાસ જાદવ દ્વારા. લેઝીનેસ કહીએ, લેઝીનેસ. ખૂબ સારો હાથમાં બોલ હતો. આ સાથે જ 4 ઓવરમાં 61 રન બનાવ્યા છે સુપર સાપરિયાએ. જકાસ જાદવને હવે જીતવા માટે 62 રન જોતવા છે. આ સાથે જ હું અહીંયા એનાઉન્સ કરવા માંગીશ કે મોતીલાલ પાલજીભાઈ ગોહિલ તરફથી રોહિદાસ પ્રીમિયર લીગ 2024 ને 1100 રૂપિયા યુપીઆઈ દ્વારા આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર આપનો મોતીભાઈ. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર સર, થેન્ક યુ સો મચ. આજે કાંદિવલીમાં અમારી બચપનની ટીમ શંકરપાડાના બધા છોકરા લોકો ઊભા છે. थैंक यू, खूब खूब आभार. ऐसे जगह खड़े हो कि मैं कैमरा वाले को भी नहीं बोल सकता कैमरा घुमाओ, आ जाओ इधर स्टेज पे. अरे थैंक यू फॉर कमिंग गाइस. रोशनी दिखानी होती है तो चांद को भी घूमना पड़ता है, उनको बोलो जरा इधर आ जाए. ઝાલા બાપુ અને રાણવા રાઇફલના કેપ્ટનને વિનંતી કરીશ કે મંચ પાસે આવી જાય ટોસ કરવા માટે. પકડ પકડ બોલ પકડ, કેટલી વખત કહું. છક્કા માર, અરે છક્કા માર, અરે બલ્લા ઘુમા કે તું દે ફટકા. હે આવ બધાય આપણે સાથે ચાલીએ, એક થઈને આજે સપના સજાવીએ. અરે પકડ બોલ પકડ. બધાય આપણે સાથે ચાલીએ, એક થઈને આજે
સપના સજાવીએ આરપીએલ ઝાલાની ટીમને વિનંતી કરીશ કે એમના કેપ્ટનને અહીંયા ટોસ કરવા માટે આવે મંચ પાસે. ઝાલા બાપુના કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ માટે આવે. માહોલ સજાવશું શોર મચાવશું આરપીએલ રમાડીને ગામ ગુંજાવશું માહોલ સજાવશું શોર મચાવશું આરપીએલ રમાડીને ગામ ગુંજાવશું રોહિત સ્વંશી વડિયારા બસ બારે રે ગામના હે અમે રોહિત સ્વંશી વડિયારા બસ બારે રે ગામના. સુપર સાપરિયા તરફથી પંકજભાઈ સાપરિયા પહેલી ઓવર લઈને આવ્યા છે. જક્કા જાદવ તરફથી બંને બેટ્સમેને અહીંયા ખૂબ સારી સ્ટ્રેચિંગ કરી લીધી છે વિકેટ ઉપર. 62 રન જીતવા માટે જોઈએ છે. લેટ સી કે કોણ જીતે છે. અને અહીંયા બેટિંગ કરવા માટે જક્કા જાદવ તરફથી આવ્યા છે નિખિલ અને હર્ષિતભાઈ. હર્ષ અહીંયા કહીએ નિખિલ દ્વારા મિસફિલ્ડ જોવા મળી આપણને. નિખિલ દ્વારા મિસફિલ્ડ જોવા મળી અને આનું 4 રને ભુગતાન કરવું પડ્યું એની ટીમને. ઝાલા બાપુ અને રાણવા રાઇફલની વચ્ચે ટોસ થઈ ચૂકી છે. ઝાલા બાપુએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. નો બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. 0 બોલ 5 રન્સ. ફરીથી અહીંયા ખૂબ સારી રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી આપણને જક્કા જાદવના બંને પ્લેયર દ્વારા. ફાઇન લેગ ઉપર એમણે ખૂબ સારું અહીંયા જસ્ટ પુશ કર્યો બોલને. વધારે જોરથી મારવા ન ગયા, જસ્ટ પુશ કરીને સિંગલને કન્વર્ટ કરી નાખ્યો એને. ખૂબ સારો શોટ અહીંયા જોવા મળ્યો. ફૂલ ટોસ આવ્યો હતો પંકજભાઈ સાપરિયા તરફથી. જક્કા જાદવના 2 બોલમાં 10 રન થઈ ચૂક્યા છે અહીંયા. અહીંયા આપણને અમ્પાયર ડિસિઝન ઇઝ ધ લાસ્ટ ડિસિઝન. આપણે આ જે અમ્પાયર લોકો છે એ MCA લેવલના અમ્પાયર લોકો છે, એટલે આપણે મહેરબાની કરીને કોઈએ પણ ડિસ્કશન કરવું નહીં અમ્પાયર સાથે એમના નિર્ણય ઉપર. એમને જે પણ ડિસિઝન આપ્યું એના ઉપર કોઈ ડિસ્કશન કરવું નહીં. બધી ટીમને વિનંતી કરીશ. ખૂબ સારો શોટ અહીંયા આપણને જોવા મળ્યો છે. આ ઓવરની આપણને તીસરી બાઉન્ડ્રી જોવા મળી છે. 4 બોલ ને 15 રન. 4 બોલ ને 15 રન. અને અહીંયા હવે 5 પૈસાથી સુપર સાપરિયાનો ભાવ વધીને 30 પૈસા થઈ ચૂક્યો છે. અને જ્યાં હવે 30 પૈસા ભાવ હતો, જક્કા જાદવનો પહેલી ઓવરમાં 5 પૈસા ભાવ થઈ ગયો છે. પ્રેશર, બોલર પ્રેશરમાં આવી ગયા છે. અને જે જક્કા જાદવની શરૂઆત જોતી હતી એ શરૂઆત મળી ચૂકી છે. અહીંયા મોમેન્ટમ જે સ્ટાર્ટ કરવું હતું જક્કા જાદવને એ મળી ચૂક્યું છે અહીંયા. અને ફરીથી અહીંયા આપણને જોઈ રહ્યા છે મિસફિલ્ડ. मे बी सुपर सापरिया ओनर कहे छे कि भाई ये क्या हो रहा है मेरी टीम के साथ. અહીંયા બધા પાછળ બેસીને એમ કહી રહ્યા છે, દિનેશભાઈ ક્રિશ કા ગાના સુનેગા ક્યા? દિનેશભાઈ એમની ટીમના ઓનર પણ અહીંયા હવે પ્રેશરમાં આવી ગયા છે. ખૂબ સારો મોમેન્ટમ અહીંયા જક્કા જાદવને મળી ચૂક્યો છે. અને અહીંયા કહીએ કે વેરી ગુડ, વોટ અ શોટ. આ સાથે જ 1 ઓવર ને 23 રન. મને હવે લાગે છે કે દિનેશભાઈની ગાડી વહેલી જશે લાગે છે. હવે 1 ઓવર ને 23 રન. સુપર સાપરિયાના પ્લેયર આત્મમંથન કરતા કે આને હવે આપણે કેવી રીતના કમબેક કરી શકીએ છીએ. ચલો, કોન્ફિડન્સ એ ટીમના ઓનરનું ભરપૂર છે અહીંયા. બસ
कहिए ना कि हार के बाद जीत है और जीत के बाद हार भी होती है। જક્કા જાદવના બેટ્સમેને ખૂબ સારી અહીંયા શરૂઆત કરી છે। હર્ષ ઓન સ્ટ્રાઇક, બીજી ઓવર લઈને આવી રહ્યા છે સુપર સાપરિયા તરફથી અમિતભાઈ। લેટ સી હુ વિલ વિન ધ બેટલ। જેવી રીતના આપણે અહીંયા કીધું હતું સુપર સાપરિયાના ઓનરે દિનેશભાઈ સાપરિયાએ કે ये ओवर में कमबैक कर लेंगे, तो यहाँ पहली ओवરમાં બીજી ઓવરના પહેલા બોલે વિકેટ પડી ચૂકી છે હર્ષભાઈની, પણ જે અહીંયા જોતવીથી આપણને ઓપનિંગ એ ઓપનિંગ મળી ગઈ છે। હવે 18 બોલમાં ફક્ત આ કેચ લીધો એ ફિલ્ડરનું નામ શું છે? વિજય। कैच ओके, विजय हमेशा विजयी होता है। बीजी ओवर नो बीजो बॉल लईने आवता नहीं, ये दिनेश भाई आपने बोला ये हमेशा स्ट्रेटेजी होती है अच्छी अच्छी टीमों की, सामने वाले को ऐसा फील कराने का कि वो जीत रहे, पर हार कर जीतने वाले को बाजीगर कहते हैं। अभी ये जो है मैं अपने शब्दों को थोड़ा कंट्रोल रख रहा हूं, मैच खत्म होने के बाद मैं दोनों टीमों का बताऊंगा परिचय। नो बॉल नो इशारो अंपायर द्वारा। खूब सारी विकेट कीपिंग अहिया हितेशभाई द्वारा, हितेशभाई सापरिया द्वारा। हर्षितभाई स्ट्राइक ऊपर है जक्का जादव तरफ थी। नो बॉल नो इशारो फरीथी अंपायर द्वारा। अहिया बेट्समेन ની સ્ટ્રેટેજી એવી છે કે આપણે થોડા પગ જે રહ્યું રોટેટ કરીને બોલરને ડરાવવાનો પ્રયાસ કરીએ, એ પ્રયાસમાં બોલરે 2 નો બોલ ફેંકી દીધા છે। वेरी गुड कीपिंग बाय हितेश भाई सापरिया एंड वेरी गुड बॉल बाय अमित भाई सापरिया। बैट्समैन जे आर जस्ट ऑब्जर्विंग द बॉल, ओके, एंड दे आर difficult to find the gap. Very good, very good, very good shot. What a cover drive actually. I like this cover drive. 1 over 4 ball 29 run। 1 ओवर 4 बॉल 29 रन થઈ ચૂક્યા છે અહીંયા જક્કા જાદવના। ओ, वो कहते हैं ना हिंदी में कहावत है कुआड़ी पे पैर रखना, तो यहाँ पे हमने वही देखा सुपर सापरिया के अच्छे 1 रन देने के जगह पे 4 रन दे दिए यहाँ पे मिस फील्ड के तौर पे। कोई बैकअप, फील्डिंग में हमेशा बैकअप की जरूरत होती है और यहाँ पे बैकअप नहीं था। बैकअप ना होने के कारण 4 रन का जो मुआवजा मिला है जक्का जादव को, और वो स्कोर को लेके गया है 34। तो टोटल लास्ट बॉल है ये 35 रन हो चुके हैं। ओ, अभी तो मैं क्या बोलूं, मुझे तो खुद ही मेरे पास शब्द नहीं है इनकी फील्डिंग देख के। कैमरा घुमाओ जरा दिनेश भाई के ऊपर, नाराज होते हुए अपने फील्डर के ऊपर। थर्टी 38 रन 12 બોલમાં 24 રનની જરૂર છે। 12 બોલમાં 24 રનની જરૂર છે જક્કા જાદવને, જે મને લાગે છે 1 ઓવરની અંદર થઈ શકે છે, કારણ કે એમને 1 ઓવરની અંદર 23 રન બનાવી ચૂક્યા હતા।
આ મેચ જે રહી અહીંયા આપણે હવે આ જે સ્ટેજ છે જે અહીંયાથી ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે કે અહીંયાથી કોઈ બી ટીમ જીતી શકે છે, કોઈ એક ટીમ ઉપર દબાવ ન રહી શકે, બંને ટીમ ઉપર દબાવ રહેશે કારણ કે સુપર સાપરિયાને 12 બોલ ડિફેન્ડ કરવાના છે, 24 રન બનાવવા નથી દેવાના જક્કા જાદવને, અને જક્કા જાદવને 12 બોલની અંદર 24 રન કરવાના છે. જે આપણે અહીંયા ફિલ્ડિંગનું સ્તર જોયું સુપર સાપરિયા તરફથી, ફિલ્ડિંગનું સ્તર એ લોકોને વધારવું પડશે. ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા, ખૂબ સારું ફિલ્ડિંગ જોવા મળી આપણને અહીંયા સચિન સાપરિયા તરફથી. બાકીના પ્લેયર એ લોકોનું મનોબળ વધારતા. થર્ડ ઓવર લઈને આવ્યા છે સુપર સાપરિયા તરફથી નિખિલભાઈ. મેઘવાલ સમાજના સ્ટાર ક્રિકેટર અને બીએમસી ટુર્નામેન્ટની અંદર સેન્ચુરી મારનાર એવા નિતેશભાઈ મકવાણા આપણી અહીંયા આરપીએલ 2026ની અંદર અહીંયા આપણા ગ્રાઉન્ડ ઉપર હાજર છે. તો હું સર્વને વિનંતી કરીશ, નિતેશભાઈને વિનંતી કરીશ કે અહીંયા આવે મંચ પાસે. એમનું અમારું સ્વાગત શ્રી મનીષભાઈ મકવાણા કરશે. આરપીએલ રોહિદાસ પ્રીમિયર લીગ નિતેશભાઈ મકવાણાનું સ્વાગત કરે છે. આ વચ્ચે હવે ફરીથી આપણે મેચની અંદર પહોંચતા 41 રન સ્કોર થઈ ચૂક્યો છે. 9 બોલમાં 21 રનની જરૂર છે. 9 બોલમાં 21 રનની જરૂર છે. વાઇડ બોલનો ઇશારો. 9 બોલમાં 20 રન. 9 બોલમાં 20 રન. સુપર સાપરિયાના બોલર પ્રેશરમાં દેખાઈ રહ્યા છે. ફરીથી વાઇડ બોલનો ઇશારો. 9 બોલ 19. 9 બોલ 19 રન. સુપર સાપરિયાના વિકેટ કીપર અમિતભાઈ દ્વારા ખૂબ સારો આ બાઉન્ડ્રી રોકવામાં આવી છે. ગુડ ફિલ્ડ. ફોલો થ્રુમાં નિખિલભાઈએ ખૂબ સારું અહીંયા બાઉન્ડ્રી રોકી છે. નો બોલનો ઇશારો અમ્પાયર દ્વારા ફરીથી. એક આમિર ખાનમાં પીકેમાં આમિર ખાન દેખાયેલા અને અહીંયા અમારી અહીંયા આરપીએલની અંદર કેપી દેખાયેલા છે. થર્ડ અમ્પાયરનો ઇશારો કર્યો છે અમ્પાયરે. જોવાનું છે આપણે. थैंक यू. हाँ नंबर दिया था ना. અમ્પાયર ચેક કરી રહ્યા છે. અહીંયા ઓલું સ્ટેજ ઉપર જેવી રીતના આપણે કહીએ ને સ્ટેડિયમની અંદર નોટ આઉટનો ઇશારો અમ્પાયર દ્વારા. આપણી વચ્ચે રોહિદાસ પ્રીમિયર લીગ 2026ની અંદર શિવસેના અને મનસેના ઉમેદવાર
કાંદિવલી તરફથી એવા શ્રી આશીષ પાટીલનું અમે અહીંયા જોરદાર સ્વાગત કરી રહ્યા છે. પ્રવીણભાઈ ચાવડા એમની સાથે છે. પ્રવીણભાઈ ચાવડાને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ ઉપર એમને લઈને આવે અને આપણી સમાજ માટે બે શબ્દ એમણે બોલે. આશીષભાઈ પાટીલ શિવસેના ઉવઠા અને મનસેના ઉમેદવાર 46 રન થઈ ચૂક્યા છે. 7 બોલમાં 16 રનની જરૂર છે. 7 બોલમાં 16 રન. હું આશીષભાઈ પાટીલ શિવસેના અને મનસેના જે ઉમેદવાર છે એમને હું અહીંયા રોહિદાસ પ્રીમિયર લીગની અંદર સ્વાગત કરી રહ્યા છીએ. એમનું સ્વાગત કરશે પ્રવીણભાઈ ચાવડા. સિક્સ બોલ 15 રન. 6 બોલ 15 રન જોઈએ છે જક્કા જાદવને જીતવા માટે. સુપર સાપરિયા 6 બોલમાં 15 રનની જરૂર છે. 6 બોલમાં 15 રનની જરૂર છે જક્કા જાદવને જીતવા માટે. આ મેચ હવે અત્યારે છેલ્લી ઓવરમાં આવી છે, જેની અંદર હવે સુપર સાપરિયા તરફથી ચોથી ઓવર લઈને આવી રહ્યા છે સચિન. Disconnected. એકી વિકેટ ગયા. હું બંને ટીમને વિનંતી કરીશ ઝાલા બાપુ અને રાણવા રાઇફલ પોતાના પ્લેયર સાથે અહીંયા ઉપસ્થિત રહે. પહેલો બોલ, ચોથી ઓવરનો પહેલો બોલ અને બાઉન્ડ્રી. હવે 5 પર 11 જોઈએ છે જક્કા જાદવને જીતવા માટે. મળીએ પછી. બે રન આવ્યા છે અહીંયા બીજા બોલે. વ્હાઇટ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. ચાર બોલમાં 8 રનની જરૂર છે અહીંયા. 4 બોલ 8. અમ્પાયર ડિસિઝન આપશે. અમ્પાયર ડિસિઝન આપશે. ચેન્જ થયું છે કે નહીં જોવાનું છે. ચેન્જ થયું છે કે નહીં અમ્પાયર. क्रॉस थाले ले. क्रॉस हो गया, क्रॉस हो गया, क्रॉस हो गया. અમ્પાયર ડિસિઝન. આપણા અમ્પાયર જે છે એકદમ એમસીએ લેવલના અમ્પાયર છે. ઓકે, તો એટલે આપણે એમના નિર્ણય ઉપર કોઈ ડાઉટ જ ન કરવો જોઈએ. આપણે ટીવી અમ્પાયર કહી દો, 2 ફિલ્ડ અમ્પાયર કહી દો, અને આપણે અહીંયા જે થર્ડ અમ્પાયર બી જે બેસ્યા છે એ બી કહી દો.
3 બોલમાં 7 રનની જરૂર છે જક્કા જાદવને જીતવા માટે. સુપર સાપરિયા તરફથી સચિનભાઈ સાપરિયા બોલિંગ કરી રહ્યા છે. ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા જોવા મળી રહી છે. ફરીથી એ જ આપણને જોવા મળી રહ્યું છે. અમ્પાયર થર્ડ અમ્પાયરનો શોર્ટ આવ્યો છે. 1 રન શોર્ટ આવ્યો છે. 1 રન શોર્ટ है. અમ્પાયરનું ડિસિઝન આવ્યું છે. हाँ शॉट रनआउट नहीं ने रनआउट नहीं ना रनआउट नहीं है ना रनआउट नहीं है 1 रन शॉर्ट है मग आता 2 बॉल 6 रन राइट 2 बॉल 6 रन राइट 2 છે 2 બોલમાં 6 રનની જરૂર છે. એક ગઈકાલનું ઉદાહરણ આપવા માંગુ છું. ગઈકાલે મેચ હતી WPL વુમન્સની મુંબઈ ઇન્ડિયન્સ વર્સેસ રોયલ ચેલેન્જર બેંગ્લોર. એમ ક્લિયર કરીને બેટ્સમેન હતી. 6 બોલમાં 18 રનની જરૂર હતી. પહેલા 2 બોલ ડોટ ગયેલા, એની પછી 6-4 એમ કરીને આરસીબીની ટીમને જીતાડી દીધેલી. સો આપણી લેડીઝ કરી શકે છે તો આપણા જક્કા જાદવના બેટ્સમેન બી કરી શકશે, મને પૂરેપૂરો ભરોસો છે. આ મેચ અથવા તો હવે ટાઈ થઈ શકે છે અથવા તો સુપર સાપરિયા તરફ જઈ શકે છે. પણ અહીંયા કહી શકીએ કે બંને ટીમે ખૂબ સારી ફાઇટ આપી છે એકબીજાને. ખૂબ સારી કહીએ ને કે ફિલ્ડિંગની અંદર બેટિંગની અંદર ખૂબ સારું પોટેન્શિયલ બતાવ્યું છે. બંને ટીમ એકબીજા સાથે જોરદાર લડત કરી છે એકબીજા સાથે. ઝાલાબાપુ અને રાણવા રાઇફલના બેટ્સમેનને વિનંતી કરીશ કે તેઓ તૈયાર રહે. આ પછી તરત આપણે મેચ સ્ટાર્ટ કરવાની છે, કારણ કે આપણે પાછળ ભાગી રહ્યા છીએ. એક બોલમાં 5 રનની જરૂર છે. 1 બોલ 5 રન. આ સાથે જ જક્કા જાદવ અહીંયાની અને સુપર સાપરિયાની મેચ ટાઈ થઈ છે. હવે આ પહેલી 2026ની જે રોહિદાસ પ્રીમિયર લીગ 2026ની પહેલી ટાઈ મેચ છે. સો મે બી આપણે હવે આ ટાઈ મનીષભાઈ સુપર ઓવર થશે હવે. જક્કા જાદવ 1 ઓવરની સુપર ઓવર થશે જક્કા જાદવ અને સુપર સાપરિયા વચ્ચે. કમ્પલસરી ચેસ. જો સુપર ઓવરના રૂલ્સ બતાડી દઈએ. 1 ઓવરની મેચ હશે બંને સાઈડ. ઓકે, 2 બેટ્સમેન આઉટ એટલે તમે ઇનિંગ પૂરી. 3 બેટ્સમેન રહી શકે છે. 2 બેટ્સમેન આઉટ એટલે તમારી ઇનિંગ પૂરી અને કમ્પલસરી ચેઝ હશે. આ સુપર ઓવરની તૈયારી થઈ રહી છે. ત્યાં સુધી આપણી વચ્ચે ઉપસ્થિત શિવસેના અને મનસેના શ્રી એવા ઉમેદવાર શ્રી आशिष अरुण पाटील मी त्यांना नम्र विनंती करेल की तुम्ही आमचे जे यंग लोक आहेत आणि तुम्ही हे 2 ओव्हर बघितली, हे बघून तुम्हाला कसं वाटलं? हरिओम. हरिओम हरिओम. संत रोहिदास महाराज की जय.
मला खूप आनंद वाटतोय. आता प्रवीणभाई मला भेटले आणि त्यांनी सांगितलं आपण समाजाला एक करायच्या मागे असतो, पण त्यांनी पहिला आपल्या परिवाराला कसं एक करायचं, मग आपण समाजाचा कसा विचार करायचा, परिवार पहिला एक काढून मग समाजाला एक करायचं. त्यांनी सांगितल्याप्रमाणे प्रत्येकाचं अटक, जसं सोलंकी अटक आहे, जसं प्रत्येकाचे वेगळे अटक आहेत, त्या प्रत्येकाच्या टीम अटकप्रमाणे टीम इथे खेळत आहेत. खूप चांगली कल्पना आणि वेगळी कल्पना आहे, खूप मनाला भावली माझ्या. आपण असंच एकत्र राहा. आणि त्यांनी परत मुंबई, सेंट्रल मुंबई, हार्बर इकडून सगळ्या टीम आपल्याकडे येत आहेत आणि त्यांनी सांगितलं उद्या महिलांच्या पण क्रिकेट मॅच होणार आहेत. खूप छान. आज सकाळी सिनियर सिटीजनची पण या वर्षीपासून सिनियर सिटीजनची एक नवीन टीम ॲड झाली आहे. ओके, 2 टीम ॲड झाली आहेत आणि आमच्याकडे ऑलरेडी जेव्हापासून RPL चालू झालं आहे तेव्हापासून महिलांची 2 टीम आहेत आमच्याकडे. ओके, आणि हे जे आहेत की मुंबईच्या विरारपासनं कल्याण, ठाणा सगळ्या ठिकाणीवरनं आलेत. धन्यवाद. मी प्रवीणबाईंना सांगू शकतो की माझ्याकडून आपल्या समाजासाठी जी काय मदत हवी असेल मी तुम्हाला नक्की करीन. जय हिंद, जय महाराष्ट्र. सर धन्यवाद, तुम्ही इकडे आले त्याबद्दल, तुमचा वेळ दिला त्याबद्दल रोहिदास प्रीमियर लीग तुमचा खूप खूप आभार व्यक्त करते. ધન્યવાદ ધન્યવાદ. સુપર ઓવરની અંદર રિવ્યૂ નથી. બંને ટીમને કહી દઉં, બંને ટીમના ઓનરને કહી દઉં, બંને ટીમના પ્લેયરને કહી દઉં કે અહીંયા સુપર ઓવરની અંદર કોઈ રિવ્યૂ છે નહીં. પહેલી બોલમાં વિકેટ પડી ગઈ છે સુપર ઓવરની જક્કા જાદવની. વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. દેવેન્દ્રભાઈ જાદવ આવ્યા છે બેટિંગ કરવા માટે જક્કા જાદવ તરફથી અને સુપર સાપરિયા તરફથી નિખિલભાઈ એક બોલમાં 1 વિકેટ લઈ ચૂક્યા છે. અહીંયા આપણે આ સવારથી લઈને અત્યાર સુધીની આ જે મેચ હતી ને એ ખૂબ ટફ ફાઇટવાળી મેચ હતી. બંને ટીમ પોતાની એકબીજાને ખૂબ સરસ રીતના ટફ ફાઇટ આપી રહ્યા હતા. તો આ મેચ અત્યાર સુધીમાં જો અત્યારે સુપર ઓવરમાં પહોંચી છે, હજી સુધી રિઝલ્ટ નથી આવ્યું. ઓ ખૂબ સારી ફિલ્ડિંગ આપણને અહીંયા જોવા મળી રહી છે. अंपायर डिसीजन, अंपायर आउट आउट. नो बॉल હતો, नो बॉल હતો, नो बॉल હતો. 2 વિકેટ પડી ગઈ છે, રનઆઉટ થઈ ગયા. હવે સુપર સાપરિયાને હવે વિનંતી કરીશ કે જલ્દી એમને બેટિંગ કરવા માટે આવે, જલ્દી જલ્દી. અને જક્કા જાદવના પ્લેયરને વિનંતી કરીશ કે તેઓ ફિલ્ડિંગ જલ્દી સેટ કરી નાખે. ચાર થઈ ગયા છે. 5 રન ટુ વિન છે, 5 રન ટુ વિન. સુપર સાપરિયાને વિનંતી કરીશ કે એમના બેટ્સમેન મોકલે. 4 થયા છે અહીંયા જક્કા જાદવના. જીતવા માટે 5 રનની જરૂર છે. 5 રન ટુ વિન છે સુપર સાપરિયાને જીતવા માટે. 5 રન ટુ વિન છે.
ચાર બનાવ્યા 5 થયા ને આમાં સિમ્પલ કેલ્ક્યુલેશન ઓનરને હું વિનંતી કરીશ, સુપર સાપરિયા હોય કે બીજા કોઈ પણ ટીમના ઓનર હોય કે કેપ્ટન હોય, બધાને વિનંતી કરીશ કે જે અમ્પાયર ડિસિઝન અને અહીંયા આપણા સ્કોરર જે રહ્યા એ બધા MCA વાળા છે, એ લોકોની સાથે આપણે આર્ગ્યુમેન્ટ ન કરવી અને બધા પ્લેયરે એક સાથે ના આવવું. કોઈને કન્ફ્યુઝન હોય તો એક જ જણ આવીને અહીંયા પૂછી શકે છે. હર હર મહાદેવ. અહીંયા પતંગ કપાયેલી છે કોઈની. હવે મેચમાં જોઈએ કોની કપાય છે પતંગ. આ પતંગ ગ્રાઉન્ડની વચ્ચે જોઈને એક કિસ્સો યાદ કરાવડાવું. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીનો આઝાદ મેદાનમાં મેચ ચાલુ હતી હેરી શિલ્ડની. ત્યારે વિનોદ કાંબલી અને સચિન બેટિંગ કરી રહ્યા હતા. તો રિઝવીની સામે શારદાશ્રમથી એ લોકો રમતા હતા. રિઝવીની સામે એ લોકો પ્રેક્ટિસ મેચ હતી એ લોકોની. તો પતંગ આવી ને તો કાંબલી છે ને એની પતંગ કપાયેલી હતી ને પતંગ ઉડાડવા માંડ્યો. આચરેકર કોચે એને બોલાવીને છે ને જોરનો એક લાફો માર્યો હતો. અહીંયા 5 રન જોતવા છે. સુપર સાપરિયા તરફથી અમિત આવ્યા છે બેટિંગ કરવા માટે. ભાઈ અહીંયા છે ને માઇક નજદીક છે, તમે જેટલું જોરથી બોલશો ને એટલું બીજા લોકોને બી સંભળાશે, એટલે જે બોલો થોડું માનમાં બોલજો બસ. પહેલો બોલ અને બાઉન્ડ્રી. હવે સુપર સાપરિયાને જીતવા માટે જોઈએ છે ફક્ત 1 રન. 5 બોલમાં 1 રનની જરૂર છે અને જમવાનું ચાલુ છે. જમવાનું ચાલુ છે, બંધ કરવાનું છે. જે બાકી હોય એ જમી લે. અહીંયા કહીએ કે સૌથી સવારથી લઈને અત્યાર સુધી જે રહી ખૂબ ટફ મેચ હતી. બંને ટીમે એકબીજાને ખૂબ સારી લડત આવી.